હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી લેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જે ગોગા હારે જોડક યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોની અંદર બનાવી દેજો છેલ્લે સુધી. તો મિત્રો વિડીયોને નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે સરસ મજાનું એવું આર્યન બારોટનું આવી રીતે આપણે સોંગ છે. એના માટે આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે, સ્ટેટ ઓફ રામાધણી. તો આવી રીતે આપણે સરસનું એવું સોંગ છે ગુજરાતી ગીતનું. તો સરસનું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આવી રીતે આપણે સરસનું પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે તો જોઈ શકો મિત્રો આપણે લઈ લેવાનું છે એક નવું એક બેકગ્રાઉન્ડ. તો આપણે અહીં કને લઈ લીધું છે એક નવું બેકગ્રાઉન્ડ. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ સેટ કરી લીધું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં કને આપણે પાછું એટલે કે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે કને સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું એક ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે લંબગોળમાં ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની, એટલે કે સરસનું આપણે સ્ક્રીન એટલે ફૂલ સ્ક્રીનમાં કરી લીધું હોય. હવે પછી મિત્રો અહીં આપણે લઈ લેવાનું છે એક પાછો એક પીળા કલરનું બેકગ્રાઉન્ડ. તો તેને પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું સેટ કરતું જવાનું હોય. તેને પણ સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું હોય. તો સરસનું આપણે ક્રોપિંગ આવી રીતે સેટ કરી લેવાનું હોય. આવી રીતે આપણે સરસનો શેડો આપવાનો હોય. તો આવી રીતે આપણે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે અહીં સેટ કરી લીધું હોય. તો આને સેન્ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું આપણે અહીં સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આને ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો અહીં પાછો એટલો અહીં સેટ કરી લેવાનું અને સેન્ટુ બેક કરી લેવાનું હોય. તો આપણે સરસનું સેટ કરી લીધું હોય. તો હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે સરસનું એક આપણે પીએનજી ફોટા લઈ લેવાના છે. તો આવી રીતે આપણે સિંગર અને આવી રીતે આપણે માતાજી એટલે સોરી મિત્રો આવી રીતે આપણે દેવનો ફોટો લઈ લેવાનો છે. તો આવી રીતે આપણે સરસનો ફોટો અહીં સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે સરસનું આપણે અહીં સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો અહીં આપણે સરસનું એટલે કે આવી રીતે આપણે સરસનું એક આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો ટાઇટલ આપણે અહીં લીધા પછી મિત્રો અહીં આપણે સરસનું અહીં આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો એને થોડુંક આપણે ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરવાનું છે. તો સરસનું આપણે ક્રોપિંગ કરી લીધું હોય એટલે આપણે સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો અહીં આપણે સરસનું આપણે થોડુંક આવી રીતે આપણે ઝૂમ કરવાનું છે આ પીએનજી ફોટો. તો આવી રીતે આપણે પીએનજી ફોટો સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો અહીં આપણે સરસનું એટલે કે સેટ કરવાનું રહેશે નવું એક બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનું. આવી રીતે આપણે સરસનો શેડો આપવાનો છે. તો આવી રીતે પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું છે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ફૂલ સ્ક્રીન આપી દેવાની છે. તો સરસનું આપણે અહીં શેડો આપી દેવાનો હોય. હવે પછી મિત્રો અહીં આપણે સરસનું એટલે કે આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું રહેશે. તો પેન જે આપણે લોગો અને ટાઇટલ બંને નાખવાનું છે. તો આપણે સરસનું આપણે સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે લોગો આવી રીતે આપણે લોગો અને બંને સેટ કરવાનું રહેશે. તો સરસનો આપણે લોગો પણ લગાવી દેવાનો રહેશે ચેનલનો. તો આવી રીતે આપણે લોગો સેટ કરી લીધો હોય. તો જોઈ શકો મિત્રો લોગો આપણે લાવી દીધો હોય ઉપર, અને આવી રીતે આપણે સરસનો આઇકન ખૂણામાં સેટ કરી દેવાનો હોય. અને આવી રીતે આપણે સરસનો આઇકન આપણે ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર એ પણ આપણે આઇકને સેટ કરી લેવાનો હોય. તો સરસનો આપણે આઇકને લોગો અને ટાઇટલ બંને આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય. એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે લખી લેવાનું રહેશે આપણે સિંગરનું નામ. તો સિંગરનું નામ અને સિંગર બંને લખવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર પહેલું તો સેટ કરી લેવાનું હોય. અને આવી રીતે આપણે સરસનું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. આવી રીતે આપણે આર્યન બારોટ. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય અને આવી રીતે આપણે સરસનું આઇકને સેટ કરવાનું હોય. તો સરસનું આપણે થોડુંક સેટ કરી દેવાનું છે. તો આવી રીતે આપણે થોડુંક ટાઇટલ પણ સેટ કરી લેવાનું હોય. આવી રીતે આપણે સરસનું આઇકન આપણે
નાનું એવું સેટ કરી દેવાનું. જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે. હવે સરસનું આપણે સેટ થઈ ગયું અને કલર પણ આપણે આપી દેવાનો રહેશે ભેગું. આવી રીતે આપણે સરસનું એટલે સરસનું આપણે સેટ થઈ ગયું અને પેજ પોસ્ટર આપણું તૈયાર બની ગયું છે. અને આવી રીતે આપણે સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે. તો સરસનું આપણું પેજ પોસ્ટર તૈયાર અને સેટ અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પેજ પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.